હેલો. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં રેલવે આરોગ્ય વિભાગમાં ભરતી આવી છે. કુલ 1376 જગ્યા ઉપર ભરતી છે. ફોર્મ છે એના 17 ઓગસ્ટથી ભરાવાના શરૂ થઈ ગયા છે. 16 સપ્ટેમ્બર સુધી એના ફોર્મ ભરાશે. અલગ-અલગ પોસ્ટ છે, જેમ કે ડાયટિશિયનની પોસ્ટ છે, ઈસીજી ટેકનિશિયન છે, પછી ડેન્ટલ સુપ્રિડન્ટ છે, ત્યાર પછી ડાયાલિસિસ ટેકનિશિયન છે, પછી ફિઝિયોથેરાપિસ્ટ છે. આ બધી અલગ-અલગ પોસ્ટ ઉપર અલગ-અલગ વેકેન્સીઝ છે. પે સ્કેલ બધાનો અલગ-અલગ છે. એજ લિમિટની વાત કરીએ તો અમુકમાં મિનિમમ 18 વર્ષ છે, અમુક પોસ્ટમાં મિનિમમ 21 વર્ષ છે, એવી રીતે છે. પછી ક્વોલિફિકેશન વાત કરીએ તો બધામાં અલગ-અલગ ક્વોલિફિકેશન માંગે છે. આ બધું છે તમારે જોવું હોય તો આરઆરબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમને આ બધી ડિટેલ જોવા મળી જશે. અને આની જે પીડીએફ આવી છે હું મારી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશ. ફીઝની વાત કરીએ તો જનરલમાં જેટલા મેલ છે, એટલે કે પુરુષ ઉમેદવાર છે, જનરલમાંથી આવે છે, એ લોકોને ₹500 ફી છે, અને એ પણ જ્યારે તમે સીબીઆરટી એક્ઝામ આપવા જાઓ ત્યારે તમને રિફંડ મળી જશે. પછી તો કે જેટલી ફિમેલ છે, એસસી એસટી છે, એક્સ સર્વિસમેન છે, એ બધાને ₹250 ફી છે, અને એ પણ રિફંડેબલ છે. એક્ઝામ આપી દો એટલે એ ફી તમને પાછી મળી જશે. એટલે આ બધી ડિટેલ છે એ તમને આરઆરબીની વેબસાઇટમાં મળી જશે, અને પીડીએફ પણ મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકું છું. એટલે